નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી। અલગ અલગ વિકાસના કામોને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભવનાથ વિસ્તારમાં પ્રવાસીઓની સુવિધા જળવાઈ રહે તે માટે ભરડાવાવથી અશોક શિલાલેખ સુધી ઓવરબ્રિજની 3.50 કરોડની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાના બાયપાસને ફોર ટ્રેક કરવાના રૂપિયા 2.80 કરોડની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા। ભવનાથ વિસ્તારમાં પ્રવાસીઓની સુવિધા માટે 3.50 કરોડના ખર્ચે ઓવરબ્રિજ અને મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી, જેમાં બાયપાસ વિસ્તારના વિકાસ માટે રૂપિયા 280 કરોડની યોજના તૈયાર કરવામાં આવી છે। આ યોજના 4 માર્ગી રોડ, બ્રિજ, જંકશન અને રેલવે ઓવરબ્રિજનો સમાવેશ થાય છે। સમિતિમાં રખડતા ગૌવંશને પકડવા માટે ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી હતી। અમૃત 2.0 યોજના હેઠળ 15મા નાણાં પંચમાં બચેલા 11.50 કરોડના ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી। ગ્રીન બેલ્ટ અને લેબની વેસ્ટના નિકાલ માટે 21 કરોડના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા। ગાંધીગ્રામ વિસ્તારમાં ઘર વિહોણા લોકો માટે રૂપિયા 7.27 કરોડના ખર્ચે આશ્રયસ્થાન બનાવવામાં આવશે। આ બેઠકમાં ધાર્મિક કાર્યક્રમો માટે પણ અનુદાન મંજૂર કરવામાં આવ્યું હતું। સંત વેદનાથ બાપુની શોભાયાત્રામાં રૂપિયા 1.51 લાખ અને પરશુરામ જન્મોત્સવમાં 3 લાખની ફાળવણી કરવામાં આવી। આ બેઠકમાં મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા અને શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપાલિયા સહિત સ્થાયી સમિતિના સભ્યો હાજર રહ્યા હતા। જી બેન, આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી, શું કહેશો? આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમે અલગ અલગ મોટા કામોને મંજૂરી આપી છે। એમાં એક ભવનાથ ક્ષેત્રમાં જે પ્રવાસીઓની સુવિધા છે એ સુવિધા જળવાઈ રહે એટલા માટે ભરડાવાવથી અશોકના શિલાલેખ સુધીના ઓવરબ્રિજ એની જે દરખાસ્ત આવી હતી કમિશનર શ્રી તરફથી, તો એ 350 કરોડની 350 કરોડની જે છે દરખાસ્ત એ અમે મંજૂર કરી છે। આ ઉપરાંત જે મહાનગરના વિકાસ માટે જે જૂના હયાત બાયપાસ છે એને ફોર ટ્રેક કરવાનો, એટલે એની જે 280 કરોડની જે દરખાસ્ત હતી એ દરખાસ્ત પણ અમે મંજૂર કરી છે અને એમાં એક જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન આ કામ કરે એવી અમે એમાં ઉમેરો કર્યો છે। આ ઉપરાંત જે 100 કરોડના જે કામોના ટેન્ડર થયા હતા, આ 100 કરોડના કામોના ટેન્ડરમાં અમે એજન્સી સાથે નેગોશિએટ કરી અને અમે છે એ આ મંજૂર કરવાનું અમે વિચાર્યું છે, કેમ કે ઓલરેડી 100% છે એ એના અપ હતા, એટલે અમે એમની સાથે નેગોશિએટ કરીશું। એવી જ રીતે બીજા 16 કરોડના કામો 160 કરોડના 100 કરોડ ઊંચું ટેન્ડર મતલબ ભાવ આવ્યો હતો, એ 114.50 કરોડના જે કામ છે તો એમાં પણ અમે નેગોશિએટ કરી અને એ ટેન્ડર છે એ અમે મંજૂર કરવાનું વિચાર્યું છે। એક ગાંધીગ્રામ વિસ્તારમાં શેલ્ટર ફોર હોમલેસ અર્બન જે ઘર વિહોણા લોકો માટેનું જે બનાવવાનું છે એનું 8 કરોડનું જે ટેન્ડર હતું એ પણ સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે। અને બ્રાન્ડ એમ્બેસેડર જે સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર છે એ 4 બ્રાન્ડ એમ્બેસેડર અમે નિયુક્ત કર્યા છે, જેમાં મનસુખભાઈ વાજા, અમિતભાઈ ચરાડવા, રાજભા ગઢવી અને હિતેશભાઈ સરવૈયા, આ 4 લોકો જે જૂનાગઢના વિખ્યાત લોકો, નામ મતલબ એમનું એક નામ છે, તો એવા લોકોને અમે સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે। એટલે આ રીતે એ ઉપરાંત શહેરમાં જે રખડતા ભટકતા ગૌવંશ છે તો એને પકડવાની કામગીરીના ટેન્ડરની શરતો પણ અમે સ્થાયી સમિતિએ આજે મંજૂર કરી છે। આવા વિવિધ વિકાસલક્ષી કામો છે એ સ્થાયી સમિતિની અંદર મંજૂર કરવામાં આવ્યા છે। રખડતા ઢોર માટેનું કઈ રીતનું ટેન્ડર ને શું એમાં પ્રક્રિયા છે? એનું મતલબ રખડતા ઢોરોનું ટેન્ડર આપણે બહાર પાડશું અને મતલબ એ હવે ફી વગેરે હવે નક્કી થશે, પણ એની ઘણી 50 જેટલી શરતો છે, એ 50 શરતો આપને મળી જશે, અહીંયા વાંચવી શક્ય નથી એટલા માટે। ગુજરાત રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી દ્વારા ખાસ આદેશ કરી 100 કલાકની ડ્રાઈવ અંતર્ગત કોમ્બિંગ કરી શરીર સંબંધી, મિલકત સંબંધી પ્રોહિબિશનના બુટલેગર
ગુનેગારોને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવાની આદેશ કરવામાં આવ્યો હતો। ત્યારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા આ આદેશને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરવામાં આવી છે। જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તેમજ નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસના પીઆઈ એ.બી. ગોહિલ અને સ્ટાફ દ્વારા 100 કલાક ડ્રાઈવ કાર્યક્રમ હેઠળ પોલીસ સ્ટેશનમાં લિસ્ટેડ પ્રોહિબિશનના બુટલેગર હુસેન ઇસ્માઇલ જાગા જૂનાગઢ વાળાએ કાળવા ચોકના વોકડા કાંઠે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી ગેરેજની દુકાન સર્વિસ સ્ટેશનનું બાંધકામ કર્યું હતું। આ બાંધકામમાં વોકડાના કાંઠે ચોમાસામાં વરસતા પાણીનું શહેરને વચ્ચોવચ્ચ વોકડામાં વહેતું થતું હોય અને વરસાદના પાણીના પ્રવાહને નડતરરૂપ થતા બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું। ત્યારે ગેરકાયદેસર બાંધકામને તાત્કાલિક અસરથી દૂર કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી। ગેરકાયદેસર બાંધકામને તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યું છે તે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી। જૂનાગઢમાં વર્લ્ડ હેરિટેજ ડેની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી। જૂનાગઢ સહિત રાજ્યભરમાં અને દેશમાં વિશ્વ ધરોહર દિવસની ઉજવણી અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજાણા હતા। ગુજરાતમાં મહત્વનું શહેર જૂનાગઢ કે જેની હેરિટેજ સિટી તરીકે ઓળખવામાં પ્રસ્થાપિત થઈ છે એવા આ શહેરની મુલાકાત તેમજ અહીંના ઐતિહાસિક સ્થળોની દર વર્ષ દરમિયાન લાખો પ્રવાસીઓ મુલાકાત લે છે। જૂનાગઢના ઐતિહાસિક વારસાને જોવે છે, જાણે છે ને મન ભરીને માણે છે। આજે વર્લ્ડ હેરિટેજ ડે પર ફ્રી એન્ટ્રી તથા સંકલ્પ બોર્ડ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। વર્લ્ડ હેરિટેજ ડેને વિશ્વ ધરોહર દિવસ પણ કહેવામાં આવે છે। ત્યારે વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે। જૂનાગઢ શહેરમાં ઐતિહાસિક ઇમારત કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશનની કામગીરી કરવામાં આવી હતી। ખાસ કરીને રેલવે સ્ટેશન પાસે આવેલી આર્ટ ગેલેરી, મજવડી દરવાજા, મકબરા સ્થળોને સજાવવામાં આવ્યા હતા। જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગરો પર પ્રોહિબિશન મેગા કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન ₹5,65,620નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસ શોધી પ્રોહિબિશનના 16 કેસો શોધી કાઢતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ। જૂનાગઢ વિભાગ જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબના નેતૃત્વમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે. પરમારને સાથે રાખી જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગરો પર પ્રોહિબિશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં એલસીબી શાખાના એસઓજી શાખા તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન જૂનાગઢ, બી ડિવિઝન પોલીસ સ્ટેશન જૂનાગઢના, સી ડિવિઝન પોલીસ સ્ટેશન જૂનાગઢ તથા ભવનાથ પોલીસ સ્ટેશનના જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર્સને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફના અલગ અલગ કુલ 10 જેટલી ટીમો બનાવી જૂનાગઢના પંચેશ્વર વિસ્તારના અલગ અલગ સ્થળો પર રેડ કરતા દેશી પીવાનો દારૂ 840 અને દેશી પીવાના દારૂ બનાવવાનો આખો 14,790 અને દારૂ બનાવવાની ભઠ્ઠી સાથે મળી કુલ ₹5,65,620નો પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડી પાડતી એ ડિવિઝન પોલીસ।